પીમાં મિત્રો આજે આપણે 21 થી 31 માર્ચ 2026 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। ગુજરાતનો પ્રથમ પીએમ રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો છે? જેનો સાચો જવાબ રહેશે મહેસાણા જિલ્લામાં મંજૂર થયો છે। દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચના રોજ મનાવવામાં આવે છે। ભારત સરકારે કયા દેશ સાથે પ્રિફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ PTA માટે વાટાઘાટો શરૂ કરી છે? સાચો જવાબ રહેશે ફિલિપિન્સ સાથે શરૂઆત કરી છે। મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં છે? તો તેનું આયોજન રાજ્ય કક્ષાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે। વિપ્રોએ પોતાનું નવું AI હબ ગુજરાતમાં કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે? તો વિપ્રોએ પોતાનું નવું AI હબ ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે। ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટન્ટ કોણ બન્યા છે જેમણે અમર કોર્સ પૂર્ણ કર્યો છે? જેનો સાચો જવાબ રહેશે લેફ્ટનન્ટ દીક્ષા ત્રિપાઠી બન્યા છે। એ ઓપ્શન સાચો જવાબ રહેશે। વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભારતનો ક્રમ કયો છે? તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભારતનો ક્રમ 116મો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ LPG ATM કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો LPG ATM ભારતનું પ્રથમ હરિયાણા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। હરિયાણાના ગુરુગ્રામ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો તમિલનાડુ બન્યું છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। દર વર્ષે વર્લ્ડ TB ડે ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે વર્લ્ડ TB ડે 24 માર્ચના રોજ મનાવવામાં આવે છે। એ ઓપ્શન સાચો જવાબ રહેશે। ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર કયો દેશ આતંકવાદ સૌથી વધુ પ્રભાવિત છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો પાકિસ્તાન દેશ આતંકવાદથી સૌથી પ્રભાવિત છે। ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું છે? તો કયા વર્ષ સુધીમાં 2030 સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું ગુજરાત સરકારે લક્ષ્ય રાખ્યું છે। વર્ષ 2026માં કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે? તો 2026માં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે। એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન ઇન્દિરા ગાંધી મેમોરિયલ ક્યાં આવેલું છે? તો એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન ઇન્દિરા ગાંધી મેમોરિયલ શ્રીનગર ખાતે આવેલું છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। ગુજરાતનું બીજું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવશે? ગુજરાતનું બીજું મહાત્મા મંદિર રાજકોટ ખાતે બનાવવામાં આવશે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। ઓસ્કાર 2026માં કઈ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે? તો ઓસ્કાર 2026માં કઈ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે? જેનો સાચો જવાબ રહેશે વન બેટલ આફ્ટર અનધર। વન બેટલ આફ્ટર અનધર। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નવી માર્ગદર્શિકા મુજબ શાળાની આસપાસ કેટલા મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે? તો 500 મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે। વર્ષ 2027માં થનારી વસ્તી ગણતરીમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જેમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુદર્શન પટનાયકની નિમણૂક કરવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, MRO એક્સપો ઇન્ડિયા 2026માં કયા રાજ્યને MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ મળે છે? તો કયા રાજ્યને મળે છે મિત્રો? ગુજરાત રાજ્યને મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન,
નવા નિયમ મુજબ ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરાવતા કેટલું રિફંડ મળશે? તો જેનો સાચો જવાબ રહેશે 0% રિફંડ મળશે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં IIM અમદાવાદનો રેન્ક કયો છે? તો IIM અમદાવાદનો રેન્ક 21મો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નેપાળના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહ બન્યા છે. સી ઓપ્શન. ઉડાન 2.0 યોજના હેઠળ દેશભરમાં કુલ કેટલા નવા એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય છે? તો કુલ કેટલા નવા એરપોર્ટ? તો કુલ 100 નવા એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ આકાશ તંસો શું છે? તો આકાશ તંસો શું છે? તો સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ છે. અદ્યતન 3D પ્રિન્ટર છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રાલયે કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા સાથી એપ લોન્ચ કરવામાં આવી છે. ગાંધીનગરના કોબા તીર્થ ખાતે કયા નવા મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે? તો સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. ઓડિશાનું કયું ગામ રાજ્યનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનવા માટે તૈયાર છે? તો ઓડિશાનું કુસુનપુર ગામ સ્માર્ટ વિલેજ બનવા માટે તૈયાર છે. જૂન 2026માં G7 સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જૂન 2026માં G7 સમિટનું આયોજન ફ્રાન્સ ખાતે કરવામાં આવશે. ઇન્ડિયન પોસ્ટ દ્વારા ઝડપી ડિલિવરી માટે કઈ સેવા લોન્ચ કરવામાં આવી છે? તો ઇન્ડિયન પોસ્ટ દ્વારા ઝડપી ડિલિવરી માટે સ્પીડ ફોર્સ 24 સ્પીડ ફોર્સ સેવા લોન્ચ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કયા શહેરમાં 5600 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે? તો તિરુચિરાપલ્લીમાં 5600 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. અને આ પ્રશ્નોની PDF ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે, જ્યાંથી આની PDF પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.